શું તમે ક્યારે વિચાર્યું છે કે પેન્સિલ જ્યારે લખે છે ત્યારે રબર કેમ નાનું થઈ જાય છે? આ 1 મિનિટનો સંવાદ સાંભળી લો. તમને તમારા માતા પિતા અને સાચા મિત્રોની કિંમત સમજાઈ જશે. પેન્સિલે એકવાર રબરને પૂછ્યું, દોસ્ત, મને માફ કરી દેજે. મારી ભૂલો સુધારવામાં તારે દર વખતે ઘસાવવું પડે છે અને તું નાનું થઈ જાય છે. રબરે બહુ સુંદર જવાબ આપ્યો, અરે દોસ્ત, દુઃખી થવાની જરૂર નથી. મારું કામ જ એ છે. જ્યારે તું ભૂલ કરે છે ત્યારે હું તને મદદ કરું છું અને એ જ મારું નસીબ છે. ભલે હું નાનો થઈ જાઉં કે એક દિવસ ખતમ થઈ જાઉં, પણ મને આનંદ એ વાતનો છે કે મેં તારું કામ ક્યારેય બગાડવા દીધું નથી. સાહેબ, આપણા જીવનમાં આપણા માતા પિતા આપણને રબર જેવા જ છે. આપણી ભૂલો સુધારવામાં અને આપણી નસીબ બનાવવામાં એ લોકો પોતાની જાતને ઘસી નાખે છે. આપણે મોટા થઈ જઈએ છીએ અને એ લોકો ગરડા થઈ જાય છે. મિત્રો, જિંદગીમાં રબર જેવા લોકોની કદર કરજો, જે તમારી ભૂલોને પોતાની માનીને સાફ કરી નાખે છે. નસીબદાર છો જો તમારી પાસે એવા વ્યક્તિ છે. જો તમે પણ તમારા માતા પિતાને પ્રેમ કરતા હો ને તો કોમેન્ટમાં હાર્ટનું ઇમોજી મૂકજો અને મારી આવી જ વાતો માટે મને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.